હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું ડ્રેગન ફ્રૂટનો મિલ્કશેક બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે. તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ડ્રેગન ફ્રૂટનો મિલ્કશેક બનાવવા માટે મેં અહીં ડ્રેગન ફ્રૂટ લીધેલ છે. જે લાલ ડ્રેગન આવે છે તે લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે ડ્રેગન ફ્રૂટ તૈયાર કર્યું છે. તો હવે આપણે તેના વચ્ચેથી ટુકડા કરીને આ રીતે ફાડા કરીને તૈયાર કરીશું. તો એકદમ લાલ એવું ડ્રેગન ફ્રૂટ આપણે તૈયાર કર્યું છે. તો હવે આપણે તેની છાલ અલગ કરીને અંદરથી ડ્રેગન ફ્રૂટ કાઢીને તૈયાર કરીશું. તો આ રીતે ચમચીની મદદથી આપણે ડ્રેગન ફ્રૂટ બહાર કાઢીને રેડી કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ડ્રેગન ફ્રૂટ છાલમાંથી છૂટું પડે છે. તો આ રીતે આપણે બધા જ ડ્રેગન ફ્રૂટને છાલમાંથી બહાર કાઢીને તૈયાર કરીશું. તો એકદમ લાલ ચટાકેદાર એવા ડ્રેગન ફ્રૂટ તૈયાર છે. તો હવે આપણે તેના ટુકડા કરીને તૈયાર કરવાના છે. તો છરીની મદદથી આપણે આ રીતે નાના નાના ટુકડા કરીને રેડી કરીશું. તો જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું ડ્રેગન ફ્રૂટ તૈયાર છે. તો હવે આપણે તેનો મિલ્કશેક બનાવીશું. તો મિલ્કશેક બનાવવા માટે મેં અહીં જે ડ્રેગન ફ્રૂટના ટુકડા લીધેલ હતા તે ઉમેરી દઈશું. તો ડ્રેગન ફ્રૂટ ઉમેર્યા બાદ હવે 3 થી 4 મોટી ચમચી ખાંડ ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો હવે આપણે તેમાં દૂધ ઉમેરીશું. તો અહીં આપણે મિલ્કશેક બનાવવાનો છે તો દૂધની માત્રા થોડી વધુ રાખીશું. તો તમે જોઈ શકો છો દૂધ ઉમેરતા જ કલર ચેન્જ થવા લાગ્યો છે. બિલકુલ પિંક કલર ઉપરનું દેખાવા માંડ્યું છે. તો તેને હલાવી લઈશું સારી રીતે અને પછી તેને મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લઈશું. તો હવે આપણે તેને મિક્સર જારમાં બ્લેન્ડ કરી લઈશું. તો બ્લેન્ડર કર્યા બાદ તમે જોઈ શકો છો નેચરલ એવો પિંક કલર આવી ગયો છે. તો આ જ્યુસ એટલું ફાયદાકારક છે કે આપણા શરીરમાં જે લોહીની ઉણપ હોય તેને પૂરી કરે છે. તો હવે આપણે તેમાં બરફના ટુકડા ઉમેરી દઈશું, જેથી આપણું મિલ્કશેક છે તે ઠંડો ઠંડો બની જાય. તો હવે બરફના ટુકડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણો ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક તૈયાર છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો જોતાં જ પીવાની ઈચ્છા થઈ જાય તેવું ડ્રેગન ફ્રૂટનો મિલ્કશેક બનીને તૈયાર છે. તો હવે આપણે તેના પર ઉપરથી ફરીથી થોડું ડ્રેગન ફ્રૂટ ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણું જ્યુસ બિલકુલથી તૈયાર છે. તો તમને આ જ્યુસની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે.